નેક્સ્ટ જનરેશન રિફોર્મની દિશામાં ક્રાંતિકારી પગલું, જીએસટીમાં મોટી રાહતની જાહેરાત. હવે માત્ર 2 સ્લેબ 5% અને 18% રહેશે. નવા દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. પીએમ મોદી બોલ્યા, સામાન્ય વ્યક્તિ, એમએસએમઈ, ખેડૂતો, મહિલાઓ, યુવકો અને મિડલ ક્લાસને થશે ફાયદો. સિમેન્ટ અને ઓટોને દિવાળી ગિફ્ટ. નાની ગાડીઓ સાથે બસ, ટ્રક અને 350 સીસીની નીચેની બાઇક્સ પર જીએસટી 28%થી ઘટાડી 18% કરાયો. ઇલેક્ટ્રિક વ્હીકલ પર 5% જીએસટી યથાવત રહેશે, પણ મિડ સાઇઝ એસયુવી અને લક્ઝરી ગાડીઓ પર લાગશે 40% જીએસટી. સિમેન્ટ પર પણ ઘટ્યું જીએસટી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને મોટી રાહત. ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ થશે સસ્તા. એસી, 32 ઇંચથી મોટા ટીવી, મોનિટર, પ્રોજેક્ટર અને ડિશવોશર પર જીએસટીને 28%થી ઘટાડી 18% કરવામાં આવ્યા. હેલ્થકેર સેક્ટરને મોટી રાહત. હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં 18% જીએસટી હવે સંપૂર્ણપણે હટ્યું. મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ડાયગ્નોસ્ટિક કિટ, ગ્લુકોમીટર, થર્મોમીટર પર માત્ર 5% જીએસટી. જીએસટી કાપથી સામાન્ય માણસની મળશે મોટી રાહત. રોજિંદા ઉપયોગની વસ્તુઓ થઈ સસ્તી. હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, શેવિંગ ક્રીમ, ટૂથબ્રશ પર હવે 18%ના બદલે 5% જીએસટી થશે લાગુ. બટર, ઘી, ચીઝ, પેકેજ નમકીન, ડેરી સ્પ્રેડ પર પણ ઘટ્યો જીએસટી. દરોમાં કાપ સાથે જીએસટી પ્રોસેસમાં પણ મોટા સુધારા. હવે 3 વર્કિંગ દિવસમાં ખાસ કરીને અંદર ઓટોમેટિક રજિસ્ટ્રેશન, પ્રોવિઝનલ રિફંડ અને ટેક્સ ક્રેડિટની પ્રક્રિયા પણ બની સરળ. અને તેજીની સાથે શરૂઆત બાદ બજારમાં આવી નફા વસૂલી. સેન્સેક્સ, નિફ્ટી ઉપલા સ્તરેથી ઘટીને બંધ. નિફ્ટી બેંકનું પણ ફ્લેટ ક્લોઝિંગ, તો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ.